જય માતાજી, રામ રામ, સીતારામ. અમે જો ખરેખર આ સ્લો વાગ્યા ગા જેવું હે, કારણ કે ત્યાં છે ઘણા બધા, આપણે ઘણા યારે વાતી કરી, અને આપણે આમાં કંઈ નથી એવું કે ભાઈ તમે જાય હો તો હું કરોડપતિ બને જાય, ગજબુપતિ બને જાય. આપણે તેમાં પ્રસાદ જેવું જડે બીજા ખાઈ જાય, પણ ખરેખર આ તમારે ગા જેવું હે ને કર્યા જેવું હે કામ. આ આવો મોકો પાછો ઘણીએ નહીં જડે. આ પછી ઇઝરાયલને કેમ 25 લાખ ને 30 લાખમાં જતા હતા લંડન ને, એના જેવું થાય. આ પાછી ડ્રાય ફ્રૂટની ગાવી ને એટલે ઘણા બાર દઈને ગયા પનર ને, આ હાથમાં કોઈ નહીં જઈ શકો. એના કરતાં આ ગા જેવું હોય એ છતાંય તમને ન ફાવે તો 6 મહિના પછી ત્યાં તમે કામે બદલાવી શકો, એને કામે બદલાવી શકો. 6 મહિના પછી ઘરવાળીને છોકરાઓને તેડાવી શકો, ભણાવી દે મફત. ત્યાંનું તમને 5 વર્ષ પછી રેસિડન્ટ આપી દે, અને ન કરી ત્યાંનું તમને ગ્રીન કાર્ડ 6 મહિના પછી જડી જાય ને, તમને આ કામમાં હાલો ઓછા પૈસા જડે, કામ આપણે બદલાવવું ને સારું કામ જડે ત્યાં ભાગી જવાય. અહીં કોઈ તમને 20,000 રૂપિયા નહીં આપે, અહીં તમને કોઈ 20,000 રૂપિયા નહીં આપે. આમાં કાગળિયા જોઈએ ને એટલા રૂપિયા ઘણાયથી થાય. અમે ઘણાય વાટ જોઈને બેઠા કે આ પૂગી જાય ને કામ કરે નહીં પછી તેથી જવું હોય ને તેથી પનર થાય આણા, એના આણા પનર ને 20 થાય પછી. એના કરતાં મોકો હોય ને એવું કામ પાછું હેલું ક્યાંય નહીં જડે. ડ્રાય ફ્રૂટ પેકિંગ એટલે ક્યાંય નહીં. એ છતાંય હાલો આપણે કદાચ પગારમાં ન પોહાય, કામ કરવું ન પોહાય, થાકી જાય કે આ તે કંઈ બીજું થાય તો આપણે 6 મહિના પછી બદલાવી શકીએ. કારણ કે 6 મહિના તો આપણે ગમે એમ કરીને કાઢી જઈએ. કાંઈ નહીં તો એટલું તો કરી શકશો કે લાખ રૂપિયા વધે એટલું જ કામ કરી શકીએ 6 મહિના. તોય તમે 6 મહિના 7 મહિનામાં ફ્રી થઈ જાય, અને પછી બીજે કામ બદલાવી નાખું જાજા પૈસા આવતા હોય ને. એટલે ખરેખર આ ગા જેવું હોય. ઘણાય તો એવા ખેદારી ને એ કે ભાઈ ત્યાં કેવું કામ હે ને કામ હે ને, આવા બુદ્ધિ વિનાના અમારે આમાં ઘણા મણી ફોન કરે. એટલે એવાય હોય, ઘણા આમાં ખેદોય કરતા હોય, ઘણા એવાય છે અમારે અહીં કે એને બીજાને જવું હોય ને તો બીજાને એ રૂપિયા અહીં દઈ ગયા અમને અને વયા ગયા, અને બીજા ના પડે કે નાર ના ત્યાં ન જવાય ગયા, અને પાછા એની પૈસા આપણે દઈ ગયા. જે ઓલાવને ના પાડે એવાય હલકીના ઘણા છે કે આ ન જઈ શકે, કે આને ન કહેવાય, એ ના પાડે. આપણે મારા 2-3 એવા પ્રશ્ન આવ્યા કે ભાઈ ઓલા એ કે અમને એ કે રમભાઈ ના પડ્યું હતું કે અમારે નથી જવું. મેં કીધું આ એના જ નામ લખેલા હે ને આ એના જ પૈસા, આ ઈ જ દઈ ગયા, આ ઈ જ જાય, અને તમને ના પાડ્યું. ઓલું ઓસ્ટ્રિયા આવતું ને એમાં એવા ઘણા મૂર્ખાઓને એમ સમજાવી દીધા કે ભાઈ આમાં જવાય નહીં, આ દેહ છે જ નહીં, આ ને તે. બોલો એ પોતે જતા હોય ને બીજાને ના પાડે. હું જાતો હોય પોરબંદર ને પછી હું બીજા ના પડું કે ના પોરબંદર ન જવાય, તો હું શું કામ જાઉં પોરબંદર? તમે ઓસ્ટ્રિયા તો શું કામ જાઓ? બીજાને તમે ના પાડો તમે શું કામ જાઓ એવડા પૈસા ભરી? એટલે આવા અમુક મીઠા દુશ્મન હોય, કેવા શકુની જેવા. આવા અમારા ગામમાંય ઘણાય છે, આજુબાજુમાંય ઘણાય છે, શકુની મથરા જેવા. કારણ કે એને હોય કે આપણે આનું પાડ જ કાઢી નાખવી. એટલે તમારા ભેરા બેસીને તમારા થઈ ને અમારે એવા ભાઈબંધુ એવા હલકીના ઘણાય હતા. મારે તમારા ભેરું બેસીને તમારું જ ખાય. તમે બેઠા હોય ને એ જ ડાર કાપે બેઠો. જો કે આપણી ડાર ન કપાય, એની જ કપાય તો. એટલે ખરેખર ગા જેવું હોય. આમાં 22 દીના 1000 હીરો આપે એટલે ઘણા બધા કહેવાય. 90,000 રૂપિયા થાય. અને પછી 4-5 કલાક ઓવર ટાઈમ કરવી હોય કરી શકો તો એના 1000 રૂપિયા થાય, તો એના 90,000 થાય. અને 4 રવિવાર ને 4 શનિવાર હે ને એ તમે કામ કરો તો 1,800 રૂપિયા કમાવો. ને એમાં ક્યાં આજુબાજુમાં હોટલ હોય ને, આપણે સરદારજી હારે વાત થાય, એ બિચારો આમ ચે ગાડીનું લાઇસન્સ લઈને ગયો અને સ્લોવાકિયામાં જ છે, પણ એ કે રમભાઈ હું કામ સર્વિસ સ્ટેશનમાં કરું એટલે વિડીયો ન મૂકી શકું, કે માણાય હાઈ ક્લાસ છે. એ કે હું ગાડીમાં અમે 2 ભાઈબંધુ ભેરા હતા અને જતા હતા એ કે, એટલે એની વિઝા પાસ થઈ ગઈ ને એ કે મારી રહી ગઈ, એટલે હું 2 વર્ષે પાછળથી પૂગ્યો. એ કે બાર દઈને કે ઓલો ભાઈ પૂગી આવ્યો હતો, એની ત્યાં કંપનીમાં જગ્યા નથી, પણ મને તોય તેડાવી દીધો અહીં કે બીજું કંઈક કામ. મેં કીધું કે હું ગોતી લે, તો એ કે મેં અહીંયા સર્વિસ સ્ટેશન ગોતી લીધું. સર્વિસ સ્ટેશનમાં તો મને કંઈ બહુ કે પગાર નથી આપતા, ત્યાંના 1500 હીરો આપે. કે
પણ ત્યાં રહેવાનું આપે રૂમ કે સર્વિસ સ્ટેશન ગાડીઓના જે ફોર વ્હીલ હોય કોઈ શોરૂમ હે એમાં કે હું સર્વિસ કરું તો ત્યાં 1500 આપે. પણ બાજુમાં હોટલ હે ને, અહીં સર્વિસ સ્ટેશન અમારે કે આ બંધ હોય 4 શનિવાર ને 4 રવિવાર. તો બાજુની હોટલ હે ને ત્યાં જાઓ તો કલાકના મને 20 યુરો આપે, 15 યુરો આપે કે 15 યુરો દિવસના આપે. પછી રાતે અમુક ટાઈમ સુધીના 20 યુરો આપે, પછી 30 યુરો આપે ન્યાના પૈસા 30 રૂપિયા કે રાતે બહુ મોડું થાય. 17-18 કલાક કામ આપે, એક શનિવાર ને એક રવિવાર કે 4 શનિવાર ને 4 રવિવાર. તો એ રમભાઈ 2,500-3,000 યાના હોટલમાંથી જ કમાઈ લઉં. પછી આપણે ગરીબ લેખે કે તો હું વેઇટરમાં હે તો કોઈ 2 રૂપિયા ને 5 રૂપિયા ન્યાના કે આ વેઇટરમાં હોય ને મૂકી જાય, કોઈ 10 મૂકી જાય કે તો કે કંઈક હું 3,000 કરું. 3,000 રૂપિયા થાય એટલે અહીંના 2,90,000 કે હું ખાલી 4 શનિવાર ને 4 રવિવાર જ કરું. કલાક હોય કે 18-19 સુધી કામ હોય હોટલમાં. અને હોટલવાળાને કાયમી માણા રાખવા ન પોહાય, કે અમને પગાર દેવો એને પોહાય વેઇટરમાં. તો આ એવું કામ છે કે આજુબાજુમાં ક્યાંક હોટલ હોય તો આપણે ડ્રાય ફ્રૂટ પેકિંગ કરીએ 22 દિન, આજુબાજુ હોટલમાં 4 શનિવાર ને 4 રવિવાર સડી જવાય. એટલે ખરેખર આ ગા જેવું હોય. પછી યુરોપનો દેહ આ જે કામ હોય ને એ જ કહે, બીજું ન કહે. અથવા તમને ન ફાવે 6 મહિના પછી ગ્રીન કાર્ડ આવે ત્યારે ફેરવી નાખાય. અને 5 વર્ષ કાઢી નાખો ને તો તમારા બાળકો બધા છે ને એની જિંદગી સુધરી જાય. તમારી નમારી તો આમે બગડી, આમે ઢળડા કર્યા. પણ આમાં જો હાથનો મેળ હોય ને તો આ કરાય ખરેખર. અને ગા જેવું હે ને આવો મોકો પાછો ગણીએ જડી છે નહીં. એમાં કામ જોઈએ એ આપણે તો કહીએ ઉંમર કહી દઈએ 18 થી 50 વર્ષ હાલે, 50 ને ઉપર ના હાલે. 2-3 જણાઓનો ફોન આવ્યો 50 વર્ષ ઉપર. એટલે મેં કીધું ભાઈ હવે 50 વર્ષ તો અડધા સમસાઈને પૂગી ગયા ભાઈઓને હવે તમે તો રહેવા દો, છોકરાઓને મોકલો. એટલે એ વાર ને હવે આમાં મેં પસાવેરી હું જઈને કરવું, હવે તો મૂકો મેં છોકરાઓને જવું જાય હોવું ને છોકરા કે છોકરીઓ જે હોય જાય ને ન જવાય. એને જવાય નહીં, એને જવું જાય તો કે એ ભણે ને આમ છે ને છે ને. ઘણા કે અમારા મોડા લગ્ન થયા, મોડા છોકરા આવ્યા, નાના મૂકો ને ભાઈ મોટા થાય જવાય ન જવાય. આપણે જ પૈસા ચડે તો 50 વર્ષ માથે હોય તો હું તો 50 વર્ષ અંદર હોય ના પડું રહેવા દો ને હારો કરો. 50 વર્ષ માથે હોય અમુક તો 55 વાળા ફોન કરે ભાઈ. મેં કીધું ભાઈ મૂકો એ બધું. એટલે એમાં હે ને આધાર કાર્ડ જોઈએ, પાન કાર્ડ જોઈએ, લિવિંગ સડતી જોઈએ, મેરેજ સડતી જોઈએ. મેરેજ હોય તો, અને પાસપોર્ટમાં નામ હોય તો, નકર નથી જોતું મેરેજ સડતી. અને 3 ફોટા જોઈએ. અને ખરેખર આ 3 થી 4 મહિનામાં જ થઈ જાય. હું તો 6 મહિના કહું, કારણ કે આપણે ઇઝરાયેલે હાવ પાણી મુકાવી દીધું. 15-20 દિન કહીને હું આ 2.5-3 મહિના કહેતો હતો ને તોય 3 મહિના કર્યા. એટલે હું આ 6 મહિના કહું. ખરેખર આમાં 6 મહિના નહીં થાય. હમણાં જ આના હે ને વર્ક ઓર્ડર આવવાના હે. એનો વર્ક ઓર્ડર તો હમણાં જ આવશે. ઓફર લેટર, વર્ક ઓર્ડર નહીં પણ ઓફર લેટર. પછી વર્ક પરમિટ આવશે. સોરી આપણે ભૂલી જાય કંઈક દેશી માણસ. એટલે ઓફર લેટર હમણાં આવશે અને વર્ક પરમિટ આવી જાય. અને ખરેખર આ 2-3 મહિનામાં પૂગી જાય. પણ તમારે તોય 6 મહિના ગણવા, કારણ કે આપણે તો ભીખુદાનજી કે માર ખાધા એટલે જમાદાર જોયો કે માર તો ખાધા જમાદાર જોયો. એટલે આપણે બોલાવે ઇઝરાયલ વાળા 2-2 મહિના 20-25 દિન કહીને આપણે તો 2-3 મહિના કહેતા હતા. તો એમાં ભાઠા પડ્યા. તો એમાં 9 જણાના હતા પૈસા ભર્યા આપણે. એટલે એની વિઝા આવી એટલે હવે બધાને આવી જાય ધીરે ધીરે. પણ હજી એમાં ઇઝરાયલની મહિનોથી કાઢી જાય, કારણ કે ઉપરથી એજન્સી વાળા 5 ને 10 કહે, 5 ને 10 ને ઘણા એમ કહે પુગેડા નથી. તો ઘણા માણસો એજન્સીમાંથી 1000 માણસો પૂગી દીધા ને 10 વર્ષથી કામ કરે. અને કોઈને જવું હોય ને તો આપણા મોબાઈલ નંબર છે 98-252 05389. અને ગામ છે કુણોદર, તાલુકો જિલ્લો પોરબંદર, અને નામ છે રામભાઈ સિસોદિયા. અને ગામમાં આવીને કોઈને પૂછો ને કે ભાઈ રામભાઈ ઘોડાવાળા કે ગાયું વાળા કયો એટલે બધા ઓળખે ને. કદાચ અહીંયા રામભાઈ ઘણા છે, રામભાઈ સિસોદિયા કયો એટલે ઓળખે. અને બીજા નંબરમાં ખરેખર આ ગા જેવું આપણે જ્યાં જાવ ને ત્યાં 50 જડે. હમણાં બીજા 1-2 દેશનું આવવાનું હોય, પણ એ તો આવે ત્યાં ખબર પડે કેવું છે ને કેવું નથી. કારણ કે આ કંપની તો 11 થી 12 દેશમાં કામ કરે એજન્સી. એટલે આવ્યા જ રાખશે. પણ ખરેખર આવું ફોરું કામ અને આવો દેહ એ નહીં જડે. 28 દેશમાં નાગરિકતા જડી જાય. પછી ભલે ને તમે 5 વર્ષ રહીને ભાગી આવો તો તમારી પ્રજા સુખી થઈ જાય. એવું કરો. અને ત્યાં પછી કોઈ જાત ભાત નાત નથી, ખાલી 4-5 હજાર જ મુસલમાન હે, વધારે નથી.
અને એ પણ સારા માણસ જોઈ ને તો જ રહી શકે, નકર ઈ અંગ્રેજોના દેહમાં કોઈ રહી ન શકે. એટલે મારે ભાઈ જાવું હોય કહેજો. અને જે માતાજી આજે ચાલુ હોય કંઈ બંધ થઈ જાય એ કંઈ નક્કી નથી. ઘણાય ફોન કરે, ઘણાય વાતું કરે, પણ રોગી વાતું કરી કાંઈ ન થાય ભાઈ. પીડીએસ કરીને કાગળિયા મોકલો અને પૈસા આપો ને તો જ થાય, આમ આગળ હાલે, બાકી ના હાલે. બાકી તો ઘણાય ખાતા નંબર માગે, ખાતામાં નાખીએ ને ઓલું. પછી જેને ખાવા હોય ને એ તો તમે રૂબરૂ આવીને રોકડા દો તો ખાઈ જાઓ, આંગળિયા કરો તો ખાઈ જાય, ને ખાતામાં નાખાય તો ખાઈ જાય, હલકીના હોય તો ખાઈ જાય. મેં અહીં એક જણાને આપ્યા હતા ને તો રોકડા જ આપ્યા હતા, એ હલકીના જતા. એટલે આપણે કઢવી લીધા, આપણે એ હુંજ છે પાછી બધી. આપણે જેને દેવાની હુંજ હોય એને લેવાની હુંજ હોય. એટલે એ તમે ન પીતા કે ભાઈ આ રામભાઈને પૈસા કોઈ ખાઈ જાય આપણે દીધું, આપણું નામ હોય એટલે કોઈ ખાઈ ન હવે. એ ધ્યાન રાખજો. હા, વહેલા મોડું થાય એમાં આપણે અભણ માણા રહીએ ને ટપ્પો ન પડે, એટલે એમાં બીજા દેહમાં આપણું કંઈ ના હાલે. બાકી પૈસા કોઈ એમ કે ખાઈ જાય એ વાત હેલી વાત નથી. રૂપિયા આપણા રૂપિયા આપણે ન વાપરી શકીએ, બીજો જ ન જ વાપરી શકવો જોઈએ. આપણા હકના રૂપિયા મૂકવાના જ. એટલે એવું હે ભાઈ, જે આપણો મોકો આવે તે એને ખો ભૂલાવી દઈએ. ઘણા એને ભૂલાવી દીધા, એ કાંઈ નીકળ્યા જેવા નથી રહ્યા. કારણ કે હલકીના હોય એને તો લઈ જ લેવાના. આપણો નિયમ છે મહાભારત, રામાયણ ને ગીતાને વાંચેલા. કૃષ્ણ ભગવાન ગીતામાં ચોખ્ખે ચોખ્ખું કહે કે વીત નમે ને એને હાથ નમાય, હણે એને હણવાનો જોઈએ, એને મૂકવાનો જ ન હોય. સહન કરાય પણ થાય એટલું કરાય, પછી હદબાર ન કરી લેવાય. એટલે એવું હે મારું ભાઈ, જેને જવું હોય ને ઝડપ કરજો. અને ઓલું જર્મની વાળું થતું હોય કરજો, જ કંઈક પુણ્ય મળે. આપણે પૈસા નથી જોતા, પણ હવે તો આ કહાની લાંબી કરીએ ને તો બહુ મોટું થઈ જાય. ખરેખર જર્મની ગા જેવું તમારું ભવિષ્ય આખા કુટુંબનું સુધારી દે. તો મા બાપ નહીં તેડાવી શકે, ભાઈ નહીં તેડાવી શકે, ને બેન નહીં તેડાવી શકે. આપણાને બધા હવામાં ઉડે. 12 પાસ છે ને એ ક્યાંય નહીં હાલે. ને તમે કોલેજ કરી લ્યો, 5-5 વર્ષ ભણી લ્યો ને 4-4 વર્ષ, તોય તમને કોઈ નોકરીએ નહીં રાખે. અહીં તો તમારી મારે રૂપિયા રાજનેતા તમારા હાથમાં હોય ને તો નોકરી જડીએ, બાકી કાંઈ નહીં જડે. જય માતાજી.